ઇમરાન ખાનની ફરી ગીદર ધમકી સામે આવી છે। ઇમરાન ખાન ફરી એક વખત ખોખલી ધમકી આપતા નજર આવ્યા છે। પાક સેના અને જનતાને દરેક પરિસ્થિતિમાં તૈયાર રહેવા માટે સૂચના તેમણે આપી દીધી છે। આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે પુલવામા હુમલો થયો અને ત્યારબાદથી સતત પાકિસ્તાન પોતાના સરહદી ગામોને ખાલી કરાવતું આવ્યું છે। પોતાની સેનાને એલર્ટ પર મૂકી દીધી હતી અને સાથે જ પોતાની સેનાને તૈયાર પણ કરી દીધી હતી। હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારી દીધી હતી। એક યુદ્ધ વખતે જે તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય તે પાકિસ્તાન પહેલેથી જ કરી રહ્યું હતું। ઇમરાને નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક પણ યોજી છે। મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। હવે પાકિસ્તાન આ એક્શનનું કોઈ રિએક્શન આપવાની તૈયારી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભારત તેની દરેક ગતિવિધિઓ પર નજર રાખીને બેઠું છે અને હવે પાકિસ્તાનને આતંકવાદીઓને તેની औकात બતાવવાનો સમય આવી ગયો છે। 12 કલાક વીતી ગયા છે એ ઓપરેશનને, જેના થકી આતંકવાદીઓને અને પાકિસ્તાનને તેની औकात બતાવી ભારતીય સેનાએ।